इंसिडेंट हो चुके हैं, उनको ध्यान में रख के उनको सेफ्टी रखनी चाहिए। बाहर जो सिक्योरिटी वाले हैं उनका भी फर्ज बनता है कि बाहर क्या हो रहा है क्या नहीं हो रहा है। तो सिक्योरिटी का काम क्या है, बाहर भी अगर इंसिडेंट हो रहा है स्कूल के सामने भी, तो उनकी भी तो जवाबदारी बनती है जो सिक्योरिटी वाले रखे हैं। पहले भी मेरे बच्चे भी वो स्कूल में पढ़ते हैं, पहले भी ये कंप्लेंट जा चुकी है, पेरेंट्स ने भी की है। स्टूडेंट्स हमको आके, जो हमारे बच्चे हैं वो हमको आके बोलते हैं भाई पापा ये सब चीज़ें हो रही है स्कूल में। हमने प्रिंसिपल को कंप्लेंट की हुई है पर कोई एक्शन नहीं हो रहा है वहाँ पे। तो ये समझो प्रिंसिपल की लापरवाही है या इग्नोर कर रहे हैं कुछ भी है, तो ये जवाब उनको अभी देना ही पड़ेगा। ये इंसिडेंट जो हुआ है जो बहुत गलत है, आज हमारे बच्चे के साथ हुआ, कल किसी और बच्चे के साथ भी हो सकता है ये चीज। भाई कब तक होगा? स्कूल में सेफ्टी नहीं है ऐसा लगता है आपको? बिल्कुल भी सेफ्टी नहीं है। अच्छा, आपके बच्चे आपको क्या फरियाद करते हैं, क्या इलीगल एक्टिविटी स्कूल में होती है? भाई जैसे चाकू लेके आते हैं, ये कंप्लेंट भी आई है और भी काफी सारी कंप्लेंट है जिसके बारे में मैं श्योरिटी नहीं हूँ फिलहाल, पर कंप्लेंट्स आई है। क्योंकि जब तक मैं श्योरिटी नहीं हूँ तो मैं भी वो कंफर्मेशन नहीं। पेरेंट्स ने स्कूल में दी है भाई बहुत मोस्टली तो चाकू के लिए काफ़ी कंप्लेंट गई है, तो 3-4 बार और भी पेरेंट्स ने की है जो हमको बातें पता चली है। और शायद हमारे बच्चों ने भी ये कंप्लेंट की थी, जैसे ये हमारे भाई साहब बता रहे थे कि हम कंप्लेंट करके आए थे भाई आपके स्कूल में ये लड़के चाकू लेके आते हैं, तो उसका आप एक्शन क्यों नहीं ले रहे हैं? जबकि पता है ये बच्चा चाकू लेके आ रहा है, कोई भी XYZ है तो उनकी चेकिंग करें, उनको स्कूल में बिठाया क्यों जाता है, इन्वेस्टिगेट क्यों नहीं किया जाता है? એ બે જણા અહીંયાથી બહાર નીકળતા હતા તો 10 બાર છોકરાઓ એમને ઘેરી વળ્યા, મારા બાબાને મારતો હતો નાના બાબાને, એટલે પછી પેલું છોડાવતો હતો એટલે બીજો કોઈ આવ્યું માસ્ક પહેરી એને પેટમાં ચપ્પુ મારીને જતો રહ્યો। એ પછી બી એને હિંમત નથી હારી, રોડ ઉપરથી ચાલતો ચાલતો પેટને દબાઈને આવીને સ્કૂલમાં પાછો આવ્યો છે। અત્યારે લોહીના દાગા બી ત્યાં નથી, એ લોકો ધોઈ કાઢ્યા છે। પાછો આવ્યો છે એટલો હિંમત વાળો છે ને, કોઈ બી સ્કૂલના સર કે કોઈ બી આગળ નતું। બે દેરાણી જેઠાણી આમ એને રિક્ષામાં બેસાડીને અહીંયા લઈ આવી છે, નથી 108 બોલાવી એટલે શું આવી માણસની વેલ્યુ હોય? આ વેલ્યુ છે માણસની? આમ બે જણા આવી છે। આવી ગુંડાગર્દી સ્કૂલમાં કેટલી આ રીતનું આવું જેવું થયું તમારા દીકરા સાથે, ગુંડાઓ ભરેલા હોય એ રીતના સ્કૂલમાં જોવા મળે? મારે તો મૂકવું જ નથી હવે સ્કૂલમાં, મારો છોકરો નથી ખોવો, મારો છોકરો મને નહીં પડે, મને મહેનત કરી નીકળશે। આવી ગુંડાગર્દી મારા છોકરા મારાથી નહીં સહન થતું આ બધું। હજુ તો અંદર ઓપરેશન થિયેટરમાં છે, ક્યારે આવશે કેવી પોઝિશનમાં એ તો એક ઉપરવાળો જ જાણે, મને કંઈ ખબર નથી। પણ હું પ્રાર્થના કરું છું કે ઠીક થઈ જાય। મારી ઉંમર બી એને લાગે, એના પાછળ હું છું। હમણાં 2-4 મહિના એનો દાદા જતા રહ્યા છે, મેં કીધું દાદાએ ગયા છે પણ તું મારી બહુ સેવા કરે છે, તું મારા માટે જ રહ્યા છે, આજ ભગવાને આવું શું કર્યું છે? આ શું કર્યું છે? મારાથી નથી સહન થતું, મારાથી જે વિદ્યાર્થીઓ છરી લઈને આવ્યા હતા અને સ્કૂલના પ્રિન્સિપાલ અને બીજા કોબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7 ડે સ્કૂલ આવેલી છે। સ્કૂલના એક વિદ્યાર્થીને આજે બપોરે સ્કૂલ છૂટી, એ સ્કૂલ છૂટ્યા બાદ શાળાના ગેટની સામે સ્કૂલના જ એક વિદ્યાર્થી દ્વારા એને છરી મારવાની પેટના ભાગે। ત્યારબાદ પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, જે છોકરાને એડમિટ કરવામાં આવ્યો હતો ત્યાં આગળ જઈને પૂછપરછ કરતા એના માતાની ફરિયાદ લેવામાં આવેલી છે અને જે છોકરાને છરી મારેલી છે એની વિરુદ્ધમાં અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। પ્રાથમિક તપાસ માલ અમારા ધ્યાનમાં એવું આવેલ છે કે જે છોકરાને વાગેલું છે એ છોકરાને એ સ્કૂલમાં ભણતા અન્ય છોકરા જોડે 1 વીક પહેલા અંદર છૂટતી વખતે ધક્કામુક્કી કરવા બાબતે એમને ઝઘડો થયેલો હતો, જેની અદાવત રાખીને હુમલો કરવામાં આવેલ છે। સાહેબ, અગાઉ આ પ્રકારની કોઈ દિવસ સ્કૂલમાં ફરિયાદ થઈ હોય તેવી પ્રિન્સિપાલની અત્યાર સુધીમાં નિવેદન કે પૂછપરછમાં સામે આવ્યું છે કે વાલીઓનો આક્ષેપ છે કે વિદ્યાર્થીઓ છરી લઈને આવતા હોવાનું અનેક વખત ફરિયાદ પ્રિન્સિપાલને કરવામાં આવી છે? હાલમાં પ્રાથમિક પૂછપરછમાં સ્કૂલના સ્ટાફની પ્રિન્સિપલ પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે અગાઉ આ લોકો વચ્ચે ઝઘડો થયો તે બાબતે જેણે છરી મારેલી છે એને બોલાવીને એ લોકોએ વોર્નિંગ પણ આપવામાં આવેલી હતી। એ સિવાય સ્કૂલમાં કોઈ વિદ્યાર્થી છરી લઈને આવે છે, કોઈ વસ્તુ લઈને આવે છે, એવી અત્યારની પૂછપરછ સુધી સ્કૂલમાં ધ્યાનમાં આવેલ નથી। પહેલાની આ ઘટના હતી, લોકોનો ઝઘડો હતો, આજે કેવી રીતના એ લોકોએ પ્લાન કર્યું? શું પહેલેથી પ્લાનિંગ સાથે છરી લઈને આવ્યા હતા? છોકરાને બહાર બોલાવ્યો તો શું બન્યું હતું? કેટલા વિરુદ્ધમાં ફરિયાદ? હાલમાં જે ભોગ બનનાર છે ઓપરેશન હેઠળ છે એટલે એની પૂછપરછ થઈ શકેલી નથી। જે સામે જેણે છરી મારેલી છે એ લોકોને રાઉન્ડ અપ કરીને આગળની પૂછપરછ કરશું ત્યારે ડિટેલ ખબર પડશે કે આમાં કઈ રીતના પ્લાનિંગ કરી હતું, છરી ક્યાંથી લાવેલા હતા, અન્ય કોઈ આમાં સામેલ હતા
કે કેમ. સાહેબ કુલ કેટલા વિરુદ્ધની અંદર કયા પ્રકારનો ગુનો હતા? હાલ અજાણ્યા માણસોની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. તો બી એક્ઝેક્ટલી જે ભોગ બનનારની માતા છે એને આઈડિયા નથી કેટલા લોકોએ માર મારેલો હતો. જેમ આરોપી રાઉન્ડ અપ કરવામાં આવશે અને જે વિદ્યાર્થી જે બાનમાં આવશે ત્યારબાદ એક્ઝેક્ટ કેટલા લોકો હતા એ ધ્યાનમાં આવશે. છરી મારવામાં એક વિદ્યાર્થી હતો એવું હાલમાં જાણવા મળે છે. સર ખાસ વાત કરીએ તો જે વાલીઓ છે તેઓનો આક્ષેપ છે કે સ્કૂલ દ્વારા જે પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવે છે એટલે જેથી જગ્યાએ બ્લડ પડ્યું છે તો તેને પાણીથી ધોઈ નાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સ્કૂલના સંચાલકો વિરુદ્ધમાં પુરાવા નાશનું જો આ તપાસ દરમિયાન આવી કઈ હકીકત મળી આવે તો એવી કોઈ કલમો હેઠળ ગુનો દાખલ થશે કે કેમ? હાલમાં જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એની જે તપાસ છે પોલીસ ઇન્સ્પેક્ટર કુકરા કરી રહ્યા છે અને ત્યારબાદ જેનું પંચનામા દરમિયાન આવી કોઈ પણ હકીકત ધ્યાનમાં આવશે કે ભાઈ કોઈ પણ પુરાવો નાશ કરવાનો જેણે પણ આ પુરાવો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેની વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ ધક્કા બાબતે જે ઝઘડો થયો હતો એ એનાથી ઉપરના સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ હતા, કયા સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ હતા જે પ્રાથમિક તપાસમાં સામે આવ્યા? જે ધક્કા બાબતે ઝઘડો થયો હતો જે 8મા ધોરણમાં ભણતા એક છોકરા અને બીજા એક અન્ય છોકરાની વિરુદ્ધમાં ઝઘડો થયો હતો. જે છોકરો તે આ 10મા ધોરણમાં જે છોકરો ભણતો હતો એનો કોઈ ઓળખીતો હતો જેનો કાર રાખીને જે 10મા ધોરણમાં ભણતા છોકરો આજે જે 8મા ધોરણમાં ભણતો છોકરો છે